जो लोग दिन रात दूसरों की सुरक्षा में तैनात हैं, आज वही अपनी हक की लड़ाई लड़ने को मजबूर हैं। वडोदरा महानगर पालिका के सिक्योरिटी गार्ड्स का दर्द अब सड़कों तक दिखाई देने लगा है। वडोदरा महानगर पालिका की मुख्य कचहरी में सिक्योरिटी गार्ड के रूप में कार्यरत कर्मचारियों को समय पर वेतन नहीं मिलने का मामला सामने आया है। बताया जा रहा है कि पैंथर सिक्योरिटी सॉल्यूशन प्राइवेट लिमिटेड के कॉन्ट्रैक्ट के तहत कार्यरत इन कर्मचारियों को पिछले कई महीनों से नियमित रूप से वेतन नहीं मिल रहा है। कर्मचारियों का आरोप है कि इस महीने भी अब तक उनका वेतन जमा नहीं किया गया है, जिससे उन्हें आर्थिक कठिनाइयों का सामना करना पड़ रहा है। मामले की जानकारी मिलने पर सामाजिक कार्यकर्ता महानगर पालिका कार्यालय पहुंचे और ढोल मंजीरा बजाकर प्रशासन को जगाने का प्रतीकात्मक विरोध प्रदर्शन किया। તમારા દીવા તળે અંધારું જ્યાં ગરીબોનો પગાર આપી દો ને 12,000 રૂપિયામાં તમે ઘર ચલાવીને બતાવો તમારું તો તમને ખબર પડે। 54 લાખના ઝુમકા રમી નાખો છો ગરબા, આજે હું ઢોલ વગાડું તમે ડાન્સ કરજો અહીંયા અહીં ગરબા રમો ને, અને એક્સ મેયરને બી બોલાવો લો, પિંકીબેનને બી, અને તમે ફરી ગરબા રમો અહીંયા। 54 લાખના શરમ જેવી બાબત જ નહીં તમને। વડોદરા તેમને સ્માર્ટ બનાવી દીધું છે, જોડે જ છે, બધી જગ્યાએ પહોંચી નાખી છે, અને લોકો કરોડોમાં પરી મરી જાય છે, એ જોઈએ જ છે। અમે બરાબર આવડે અમને શું કીધું કે અંદર કોણ આવે છે, તમારું ઘર છે, મળવાની વાત નહીં, પગાર આપી દો બસ। અમને મળવું જ નથી, અમારા કમિશનરનું કોઈ કામ જ નથી। અમારો એક જ છે 5 તારીખે પગાર, 105 તારીખે। તમારો પગાર કઈ તારીખે થાય? તમારો કઈ તારીખે થાય? એ તો ખરી આ 12,000 પગારમાં એમના ઘરે તેલ લાવો ને, મરચું મસાલો એ ભરે ત્યારે ખબર પડે બાળકોની। અને એવું નહીં, બરાબર છે, એવું નહીં, મને એવું કહો તમે કે અહીંયા આવવા નહીં દેવાના, એટલે તમારું અરે આવવાની ના નથી, તમારા ઘરે તેલ આવી ગયું, ચોખા આવી ગયા, ઘઉં આવી ગયા, છોકરાઓની ફી ભરાઈ ગઈ, એમના બી બાળકો છે, એ બી ગરીબ માણસો છે। 25 તારીખે પગાર મૂકી રાખો કરોડો રૂપિયા, એટલે એનું વ્યાજ આવે ને એ બધા અધિકારીઓ ને આ બધું હવે કેન્સલ જ કરી દો, આ બધું બંધ કરો ને। 105 તારીખમાં પગાર આપી દો, નહીં તો પેલો શંકર છે ને તીસરી આંખ ખોલશે ને તો બધું તમારા પાપે બીજા મરી જશે। પેન્થર વાળાને કહી દેજો કે આવતા મહિનાથી રેગ્યુલર ના થતું હોય તો તું તારી સિક્યુરિટી ઘરે મૂકી દેજે તાળું મારીને। હું કાલથી લેતા આવીશ મારી સિક્યુરિટી, બરોબર છે? માણસો આજ રહેશે, કપડા બદલાઈ જશે, બરોબર છે? આપણી ભાઈ લાયસન્સ છે, 15,000 આપીશું, 15,000 એના 14,000 આલો છો ને 15 આપીશું, અમે ખાઈએ નહીં। આજ માણસો ને કપડા બદલાઈ જાય, યુનિફોર્મ બદલાઈ જશે, મારી સિક્યુરિટી લગાવી દઈશ। ખસ્સી કરના ને આ છોડવાના રૂપિયા ખાઈ ગયા, જળની ખસ્સી કરી નાખી, લિમિટ હોય, ખાવાની લિમિટ હોય। કેટલા ઝાડો કપાઈ ગયા। દર મહિને 2 મહિને જે પેન્થરના કર્મચારીઓ જે પાલિકામાં પેલી કહેવત છે ગુજરાતીમાં દીવા તળે અંધારું છે, ત્યારે વડોદરા શહેરની અંદર પાલિકામાં જે પેન્થરના કર્મચારીઓ છે તેમને સમયસર પગાર નથી મળતો। 20-25 તારીખ પછી પગાર મળે છે, પરંતુ અહીંયાના જે અધિકારીઓ છે તેમનો પગાર પહેલી તારીખે થઈ જતો હોય છે। તો જે સામાન્ય લોકો નોકરી કરતા હોય છે તેમના ઘરમાં પણ, પરિવારમાં પણ તકલીફો ઊભી થતી હોય છે, વ્યાજે પૈસા લેવા પડતા હોય છે, એવી ગંભીર બાબતો આવતી હોય છે। જ્યારે કે એમના ઘરે બધી સામાન લાવવાનો હોય, તેલ છે, અનાજ છે, એમના છોકરાઓની ફી ભરવાની હોય, ત્યારે અમે કમિશનર એટલા માટે રજૂઆત કરવા માટે આવ્યા છે કે ભાઈ આ મહિને તો છોડો, અત્યારે જ પગાર જોશે। ત્યારે અહીંયાના જે કર્મચારી છે એવું કહે છે કે પગાર 2 દિવસમાં થઈ જશે। ભાઈ તમે બધાને આપી દો પગાર, તમારા ખિસ્સામાંથી 2,000 રૂપિયા આપી દો, અને તમારાથી ના અપાતા હોય ને તો તમે જાહેર જીવનમાં બોલી દો, હું બધાને આપી દો અત્યારે 2,000 રૂપિયા। જે આપણે બોલીને થાકી જતા હોય છે ત્યારે ઢોલથી ખબર પડે, કમિશનરના કાન ખુલે કે 54 લાખના જો ગરબા વડોદરા શહેરના ટેક્સના પૈસાથી 54 લાખના ગરબા રમતા હોય તો અત્યારે તેમને ગરબા રમાડવા જાય છે। અમે ઢોલ વગાડીએ, અને કમિશનરને એવી ઈચ્છા થઈ ગઈ કે ભાઈ 5 મહિના પહેલાં મેં ગરબા રમ્યો છું તો ફરી ગરબા રમે। અને આ જે ગરીબ જનતા છે, ગરીબ જે પેન્શનના કર્મચારીઓ છે તેમને બિચારાને સમયસર પગાર મળે એ આશા અમે રાખીએ છીએ। ઈમાનદારીથી તેમને પગાર આજે જ મળવો જોઈએ, અને હવે દર મહિને 105 તારીખમાં પગાર નહીં મળે ને તો આ જ રીતે હવે પોલીસની પરમિશન લઈને આવીશું, અને ડીજે સાથે આવીશું। હવે આજે અહીંયા જ બેસવાના છે, ગાડલા ગોડલા બધું મંગાવી લઈશું અહીંયા, અને 2 દિવસ જ્યાં સુધીનો પગાર નહીં થાય ત્યાં સુધીને અહીંયાથી જવાના નથી।